અત્યારે આપણે નસવાડી તાલુકાનું આમટા ગામમાં છે। આજે એક કાચું ઝૂંપડું જે દેખાય છે તો એ ઝૂંપડું જે છે કોઈનું મકાન નથી કે ઘર નથી। અંદર શું છે તે જ બતાવીશું અંદર જઈને તમે। તો તમે જોઈ રહ્યો છો કે આ જે આમટા ગામમાં છે ને આ જે ઝૂંપડું છે ત્યાં આ ચાલે છે આંગણવાડી। તમે તસવીરમાં જોઈ શકો છો કે જે આંગણવાડી ચાલે છે કારણ કે આંગણવાડીનું જે મકાન છે નવું મકાન બન્યું નથી, જૂનું મકાન છે એ તૂટી ગયું છે। તમે જોઈ રહ્યા છો આ બેન જે છે એ બેન અહીંયા બાળકોને સંભાળે છે, અહીંયા જ જમાડે છે ને ખાસ કરીને જે આદિવાસી બાળકો માટે જે આંગણવાડી જે છે એ આંગણવાડીમાં પાકું મકાન નથી મળ્યું અને એના જ કારણે આ જે કાચું જે ઝૂંપડાનું મકાન છે એ મકાનની અંદર આ રીતે આંગણવાડી ચાલે છે। અંતરિયાળ જે વિસ્તાર હોય છે એ ભૌગોલિક સ્થિતિ પણ એવી હોય છે કે ડુંગરાળ વિસ્તાર હોય છે, ઊંચાણવાળા વિસ્તાર હોય છે, જ્યાં ખાસ કરીને કોન્ટ્રાક્ટરો પણ ખૂબ ઓછા આવતા હોય છે। પરંતુ જે ગામડાની અંદર આ ઝૂંપડાની અંદર આંગણવાડી ચાલે છે તો કોઈક એવા વિકલ્પને એવા ઉપાય લાવવા જોઈએ જેથી અહીંયા બાળકો સારી રીતે સુરક્ષિત રીતે આંગણવાડીમાં આવી શકે। કારણ કે આંગણવાડી જે છે ઝૂંપડું જેવું છે તેની અંદર તમે જોયો છો લીપણવાળું છે, તો આ રીતના લીપણવાળા મકાનની અંદર આંગણવાડી ચાલે છે। આમતા ગામે જીરજી હાલતની આંગણવાડીનું પાકું મકાન છે તે આ સમાજમાં બાળકો ઉપર તૂટી પડી તેવી હાલત છે। અત્યારે હાલમાં તો કાચું ઝૂંપડું છે તાટપત્રી બાંધીને અને ખારાટા બાંધીને કાચું માટીથી લીપીને એમાં બાળકો બેસે છે અને કંઈ વાવાઝોડા થાય એમ તેમ તો બાળકો ખાસ ઉપર ગીરી પડે તો બહુ ખરાબ હાલતમાં છે અને તાત્કાલિક સરકારે પાકું મકાન આંગણવાડી માટે આપે એવી અમારી માંગ છે। અહીંયા કોન્ટ્રાક્ટરો કામ કરવા આવે છે કે નહીં આવતા, અને બીજું કે આ આંગણવાડી કેમ અટકેલી છે કામગીરી? આ સરકારના નિષ્કાળજીને કોન્ટ્રાક્ટો પણ અહીં સુધી આવતા પણ નથી અને અવારનવાર રજૂ કરવા છતાંય પણ કોઈ પણ જાતનું રજૂઆત સંભળાતી નથી અને કોઈ પણ જાતની અમુક અવારનવાર રજૂઆત કરીએ છીએ। આ વિસ્તારમાં કોઈ પણ અધિકારીઓ નહીં આવતા અને કોન્ટ્રાક્ટરો નહીં આવતા અને સરકાર પર ધ્યાનમાં નહીં લેતી। એ તાત્કાલિક અમારા વિસ્તારમાં આંગણવાડીનું મકાન તાત્કાલિક બને એવી અમારી માંગ છે। આવી જે તમારા વિસ્તારમાં કેટલી આંગણીઓ હશે, આવી કેટલી આંગણવાડીઓ તમારા ગામડાઓમાં હશે કે જે આ રીતે ઝૂંપડામાં કે કાચા મકાનમાં ચાલતી હોય? એમ તો કેટલાક જગ્યાએ પાકા મકાનમાં પણ ચાલે છે અને કેટલાક જગ્યાએ કાચા મકાનમાં પણ ચાલે છે। એ તો બધી જીરજીર હાલતમાં આંગણવાડીઓ છે। આ બધું દરેક ગામમાં આંગણવાડીઓ વહેલી તકે બને એવી અમારી માંગ છે। તો તમે કહ્યું કે આ જે ગામના આંગણવાડી જે છે તો આંગણવાડી કઈ જગ્યાએ છે તે બતાવીશ। તો આ રીતે જે અહીંયા ખાડી વહે છે તમે જોઈ શકો છો કે આ જે ખાડી વહે છે અને ખાડીની બાજુમાં આ જગ્યા છે, અહીંયા માટીનું પુરાણ કરીને બનાવીશ। હા, માટીનું પુરાણ છે, માટીનું પુરાણ। હા, આજે જે આંગણવાડી ચાલે છે કાચા ઝૂંપડામાં એ માટીનું પુરાણ છે। કદાચ વધુ શું વરસાદ આવી જાય અને આ માટીને ધોવાણ કરી લીધે તો બાળકો ખેંચાઈ જેવું હાલત છે। તો આ રીતે જે ગામ લોકો પોતાની અને આગેવાનો કહી રહ્યા છે, જે સ્થિતિ તમે જોઈ શકો મારી પાછળ જે છે એ આંગણવાડી ચાલે છે, ત્યારે આપણી આના જે બે તબક્કા છે ખાસ તો આ વિસ્તારના કે એક તો અંતરિયાળ ને ડુંગરાળ વિસ્તાર છે જ્યાં કામગીરી કરવી પણ કઠિન હોય છે, જેના કારણે ઘણા કોન્ટ્રાક્ટરો આવતા નથી। પરંતુ આ સ્થિતિમાં ઝૂંપડાની અંદર આંગણવાડી ચાલે છે, ત્યારે આ બાબતે તમે શું માનો છો એ તો તમે જણાવી શકશો। પરંતુ અમે અત્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર આ સ્થિતિ બતાવી રહ્યા છીએ કે ગામડાની અંદર જે આંગણવાડી છે, જ્યાં આદિવાસી બાળકો આંગણવાડીમાં આવે છે, ત્યાં કેવી સ્થિતિ છે। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર।